ટિકટોક પરનું શાબ્દિક યુદ્ધ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। કીર્તિ પટેલ દેવાયત ખાવડ વચ્ચે ટિકટોક પર શાબ્દિક યુદ્ધ થયું। ટિકટોક પર એકબીજાના નામ લીધા વગર શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે। નામ લીધા વગર કટાક્ષ કરતા હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા જાગી છે અને આ વિડીયો જે વાયરલ થયા છે કીર્તિ પટેલ દેવાયત ખાવડ વચ્ચે ટિકટોક પર શાબ્દિક યુદ્ધ। भाई चंद्रशेखर बापू મને યાદ આવ્યું ટિકટોક ઉપર છે ને ભાઈ એનું નામ નહીં તો વળી હીરો થઈ જાય। અરે એને હજારો વંદન જે હોય ને એને કીધું ને ગુજરાતનો કોઈ એવો યુવાન નથી એને કહી દીજો રાણો રાણાની રીતે છે ભાઈ। હાથીએ ચડીને આવે ને ઘોડે ચડીને રાણાને ઘોડે ન ચડવાનું હોય ભાઈ। ખાલી આંખ મિલાવે તો ખબર પડી જાય કોણ કેટલામાં છે ભાઈ। હમણાં એક ડાયરા કરતા મોટા સાહિત્યકાર છે જેનું હું નામ નહીં લઉં નહીં તો પાછા હીરો થઈ જાય। હીરો જે કોઈ પણ હોય એને આપણા લાખ લાખ વંદન છે અને એ સાહિત્યકાર જ કહેનારા ને કે જે માર્કેટમાં હાલી ગયા હોય ને એનો જ વિરોધ થાય છે। તો સાહિત્યકાર ભાઈ તમારા એ બધા વિચારોની શબ્દ ક્યાં ગયા માર્કેટમાંથી? તમે ખાલી ડાયરાના પૈસા કમાવા માટે તે સાહિત્યકારની તમારે જ્ઞાન બાટો છો બધા અને તમે પાછા એમ કહો છો કે મારા ડાયરા સાંભળવા પરમિશન લઈને ઘરેથી આવ્યા હોય ને ઈ જ દેજો, બાકી પોસા પગે ઘરે વયા જાજો। એટલે તમારા ડાયરા સાંભળવા અમારા પબ્લિક આવતી હોય ને તમે પૈસા કમાવા આવો છો એટલું યાદ રાખજો। અને બીજી વસ્તુ એ કે તમે એમ કહેતા હોય ને કે અહીંયા કોઈ યુવાન નથી એવું બોલી છે પેલી છોકરી, તો ભાઈ એના વિડીયો તમે 10 વાર જોઈ લેજો ને પછી એના ડાયરામાં સાહિત્યકાર તમારું ફેલાવજો। આટલા મોટા સાહિત્યકાર થઈને જો તમે હવે ખોટી શીખ આપતા હોય ને તો હું કહું છું હવે ડાયરા તમારે બંધ કરી દેવા જોઈએ, કારણ કે તમે પૈસા કમાવા માટે કરો છો, સાચું જ્ઞાન બાંટવા માટે નહીં। ઓકે, તો પટેલ અને મને ખબર છે તમારે ઝીરોમાંથી હીરો બનવું છે। મારા ચાહક મિત્રોને એ જણાવું છું કે આ જે લુખેશ છે એમને ઝીરોમાંથી હીરો બનવું છે। અમે એવું દેખાડી દીધું દુનિયાને કે અમે દેવાયત ખવડને આમ કહી દીધું। અરે દેખાડવું હોય તો હામી સાથી આવો ને મરદના પાણી તઈ મપાય। ફોન ઉપર તો ગમે એ બોલીને વિયા જાય ભાઈ। ખવરીના હોય ને એ ખવરીએ ફોન પર બોલીને વિયા જાય। એટલે બધાને જણાવું છું કે આવા દોડડાઈના જે થતા હોય એને એટલું ચેલેન્જ બાંધીને કહું છું પ્રોગ્રામ થવા હોય તો થાય, ન થાય તો કાંઈ નહીં, બાકી હામ આવી આવજો, પંક્તિના ખાવાનું બંધ। આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ। દેશ અને દુનિયાની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે। નમસ્કાર।